શાંત રહીએ અને હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચ મણિનગર પૂર્વની ભજન સેવાની શરૂઆત કરીએ. હે સૈન્યોના યહોવા, તારા માંડવા કેવા રમણીય છે. મારો આત્મા યહોવાના આંગણાની અભિલાષા રાખે છે. તારા મંદિરમાં રહેનારને ધન્ય છે, તેઓ નિરંતર તારું સ્તવન કરતા રહેશે. આવો આપણે પ્રાર્થના કરીએ ને આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા જીવનના સ્વામી, અમારા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. આજનો પવિત્ર અને સાબત દિવસ તમે અમારા જીવનમાં ભેટ રૂપે આપ્યો છે. અને આજે સવારે પ્રભુ તમારું ભજન કરવાને માટે આ રીતે ખાસ ફેસબુક પર અમને ઓનલાઈન જોડ્યા છે. જે વાલાઓ જોડાયા છે ને ખાસ હેબ્રોન મંડળીના તમામ વાલાઓને માટે આજનો આ રવિવાર ને ખાસ પ્રભુ આજે અમે આ પ્રથમ રવિવારે મેઘની સંગતના પણ ભાગીદાર બનવાના છે. ત્યારે બધી જ બાબતોને માટે તમારી કૃપા, તમારા આત્માની દોરવણી માંગતા ઉપસ્થિત તમામ વાલાઓને તમારી સમક્ષ મૂકતા અમારી પ્રાર્થના અમારા ધન્ય તારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. સારું, આવો આપણે પ્રભુની સ્તુતિની શરૂઆત કરીએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 6, ગુજરાતી વિભાગમાંથી ભજન સંગ્રહમાંથી ગીત નંબર 6 આપણે ગઈએ ને પ્રભુની સ્તુતિમાં જોડાઈએ. ઓ નાથ પધારો, આવી ઉગારો શરણાગતને આજ, ઉગારો શરણાગતને આજ. शरणागत
જગ્યા પર ઊભા થઈએ અને આજે ખાસ પ્રથમ રવિવાર છે ત્યારે આપણે પ્રભુ ભોજનની જે ક્રિયા છે વારાફરતીના વાંચનમાં જોડાઈશું. ભજન સંગ્રહની પાછળ જે મેથોડિસ્ટ મંડળીના પવિત્ર સંસ્કારની જે ક્રિયા આપવામાં આવી છે એમાંથી પેજ નંબર 5 થી 9 અને હિન્દી ભજન સંગ્રહ સાથેનું બાઇબલ હોય તો એમાં પાન નંબર 378 થી 381 સુધી આપણે વાંચનમાં જોડાઈશું. ભજન સંગ્રહ ખાલી હોય તો પાન નંબર 5 થી 9 આપણે વારાફરતીના વાંચનમાં જોડાઈશું. પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. પ્રભુ તમારા અંતરમાં વસો. આવો આપણે પ્રાર્થના કરીએ. ઓ સર્વ સમર્થ અને સનાતન ઈશ્વર, તમારી આગળ બધા અંતઃકરણ ઉઘાડા છે અને તમારી આગળ એક એક ઈચ્છા અને ભાવના પ્રગટ છે, તેમજ કોઈ ગુપ્ત વાત તમારી નજરથી છુપી રહી શકતી નથી. એવા અમારા પ્રભુ પરમેશ્વર, અમે તમારા પર પૂર્ણ રીતે પ્રેમ રાખી શકીએ અને તમારા પરમ પવિત્ર નામને સુયોગ્ય રીતે બુલંદ માની શકીએ. માટે તમે અમારા હૃદયના બધા વિચારોને તમારા પવિત્ર આત્માની પ્રેરણા વડે શુદ્ધ કરો. અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે. આમીન. હે અમારા સ્વર્ગીય પિતા, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર. તમારી ઈચ્છા પૂરી થાવ. રોજની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યું છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં પડવા ન દો, પણ ગુંડાઈથી અમારો છૂટકો કરો. કારણ કે રાજ, સામર્થ્ય અને મહિમા સર્વકાળ તમારા જ છે. આમીન. સ્વર્ગના મંગલ ધામમાં ઈશ્વરનો નિત નિત મહિમા હોજો. વળી પૃથ્વી પર ઈશ્વરના કૃપાપાત્ર જનો મધ્યે શાંતિ શાંતિ હોજો. હે પ્રભુ પરમેશ્વર, સ્વર્ગીય રાજા, સર્વ સમર્થ અને સનાતન, અમારા પરમેશ્વર પિતા, અમે તમારા ગુણગાન ગાઈએ છીએ, અમે તમારું સ્તવન કીર્તન કરીએ છીએ, અમે તમને વંદના ધરીએ છીએ અને અમે તમારા મહિમાના યશોગાન ગાઈએ છીએ. અમે તમારા સૌ સંતાન તમારા પ્રતાપી મહિમાને માટે અમારા ભાર અર્પણ ચડાવીએ છીએ. ઓ અમારા પ્રભુ પરમ પિતાના એકના એક પુત્ર, ઓ અમારા પ્રભુ પરમેશ્વર, તમે જ ઈશ્વરે ઠરાવેલા એકમાત્ર બલિ છો. તમે જ સકલ જગતનું પાપ હરણ કરનારા અમારા મુક્તિદાતા છો. તમે અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. પિતાને જમણે હાથે બિરાજમાન ઓ ખ્રિસ્ત, તમે અમારા પર દયા કરો. કારણ કે તમે જ એક પરમ પવિત્ર છો, તમે જ એકલા પ્રભુ છો. રે અમારા ખ્રિસ્ત, પવિત્ર આત્માની સાથે તમે જ એકલા ઈશ્વર પિતાના મહિમામાં પરમ શ્રેષ્ઠ છો. આમીન. આવો તમે જેઓ ખરા દિલથી સાચે સાચ પોતાના પાપનો પસ્તાવો કરો છો અને પોતાના પડોશીઓ પર પ્રેમ રાખી તેમની સાથે ભાઈચારામાં રહો છો, તેમજ ઈશ્વરની આજ્ઞાઓ પાડીને તેમના પવિત્ર માર્ગોમાં આસ્થી ચાલીને નવું જીવન જીવવાનો નિર્ધાર કરો છો, તેઓ તમે આવો, આ શ્રદ્ધાપૂર્વક પાસે આવો અને તમારા હૃદયમાં આશ્વાસન પામવા માટે આ પવિત્ર સંસ્કારના ભાગીદાર બનો અને સર્વસમર્થ ઈશ્વરની આગળ નમ્રપણે પાપ કબૂલાત કરો. આવો આપણે પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ. હે સર્વસમર્થ અને સનાતન ઈશ્વર, અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા, સકલ સૃષ્ટિના સર્જનહારા, બધા મનુષ્યના ન્યાયાધીશ, અમે વિચાર, વાણી અને વર્તનથી તમારી ઈશ્વરી મહિમાની વિરુદ્ધ આચરેલા અતિ ઘણા પાપો અને દુષ્ટતા અમે શોક સહિત કબૂલ કરીએ છીએ. ઓ પ્રભુ, એ બધા વડે અમે તમને કેવો ત્રાસ પમાડ્યો છે. આ અમારા કૃત્યોને કારણે અમારા હૃદય ખેદિત છે અને અમે ખરા દિલથી પસ્તાવો કરીએ છીએ. એ બધાના સ્મરણ માત્રથી અમને બહુ દુઃખ થાય છે. ઓ મહાદયાળુ પિતા, અમારા પર દયા કરો, અમારા પર દયા કરો. તમારા પરમ પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર ગતકાળના અમારા અગણિત અપરાધો માફ કરો. કૃપા કરીને તમે બક્ષો કે અમે અત્યારથી માંડીને સદાકાળ હરદમ નવું જીવન જીવતા તમારા એકલાની સેવા કરીએ અને તમને પ્રસન્ન કરીએ, જેથી તમારું બુલંદ નામ પૂજ્ય અને મહિમાવાન મનાય. અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. પિતાને મહિમા
સારું, આવો આ સમય આપણે આપણી જગ્યાએ બેસીએ ને પ્રભુની સ્તુતિમાં આગળ વધીએ ને બીજું એક ગીત ગાઈએ ભજન સંગ્રહમાંથી ગીત નંબર 12. આપણને બધાને આવડતું ગીત ભજન સંગ્રહમાંથી ગુજરાતી વિભાગમાં ગીત નંબર 12. પ્રભુ દેવના ગાઓ ગાન, રાત્રાનું સુણાવો માન, સૌ માનો તેનો આભાર, કાઢો ગાયનના ઉદ્ગાર. એ ગીત ગાઈએ ને પ્રભુની સ્તુતિમાં જોડાઈએ. પ્રભુ દેવના ગાઓ ગાન, રાધાનું સુણાવો
મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ અને આપણે પ્રાર્થના કરીએ. ખાસ કરીને હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચના તમામ પરિવારોને માટે અને તમામ જે સંગતો છે, શુક્રવારની પ્રાર્થના સંગત, રવિવારની ઓનલાઈન ભજન સેવાને માટે આપણે પ્રાર્થના કરીએ. તમામ પરિવારોને માટે આપણે પ્રાર્થના કરીએ અને આ દિવસોમાં જે વાલાઓ બીમાર છે તે દરેકને માટે આપણે પ્રાર્થના કરીએ. ખાસ કરીને કાંતિભાઈ એસ ખ્રિસ્તી, જેઓ ઈશ્વર કૃપા રો હાઉસ ડુપ્લેક્સમાં રહે છે અને તેઓને ગઈકાલે એલજીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓના ઝડપના સાજાપણાને માટે આપણે પ્રાર્થના કરીએ. સાથે આપણે પ્રાર્થના કરીએ સીએનઆઈ ચર્ચના બિશપ સિલ્વાનસ ક્રિશ્ચિયન સાહેબને માટે. તેઓનો પણ ગઈકાલે જે રિપોર્ટ છે પ્રમાણે કોરોના પોઝિટિવ તેઓ થયા છે, ત્યારે તેઓ ઝડપથી સાજાપણું મેળવે એના માટે પ્રાર્થના કરીએ. અન્ય આપણી ઈશ્વર કૃપા સોસાયટીમાં પણ કેટલાક લોકો, કેટલાક પરિવારો જે કોરોનાથી સંક્રમિત થયા છે, ત્યારે તે લોકો પણ ઝડપથી સાજાપણું મેળવે એના માટે આપણે પ્રાર્થના કરીએ. આપણે પ્રાર્થના કરીએ ખાસ કરીને ગત વીકમાં બારનાબાસભાઈ કે જેઓ પ્રભુમાં સદાકાળના વિશ્રામમાં પ્રભુએ લીધા છે, ત્યારે એવા કુટુંબને માટે આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુ સ્વર્ગીય દિલાસો એમને આપે એવી પણ આપણે વિનંતી કરીએ. પ્રાર્થનામાં આપણે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ અમદાવાદ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના ડીસુ સાહેબ, રેવરન્ડ ડોક્ટર યાકુબ મેકવાન સાહેબને માટે, એમની તંદુરસ્તીને માટે સતત પ્રભુને પ્રાર્થના કરીએ. ગુજરાત રિજનલ કોન્ફરન્સને માટે, માનવંત બિશપ સાહેબ ને મેડમને માટે, તમામ કોન્ફરન્સના આગેવાન સાહેબોને માટે, તમામ સંસ્થાઓને માટે અને હજુ પણ વિશ્વમાં જે કોરોનાની મહામારીનો પ્રકોપ ચાલી રહ્યો છે, પ્રભુ ઝડપથી એમાંથી આપણે બહાર આવીએ અને પ્રભુ એની કૃપામાં આપણને સાજાપણું આશીર્વાદિત કરે એના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ અને આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ. રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, આખી પૃથ્વીના સર્જનહાર એવા આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત એવા ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. કેમ કે પ્રભુ તમે પવિત્ર ઈશ્વર છો, તમે સર્વ સમર્થ છો પ્રભુ, તમે યહોવા રાફા છો, તમે યહોવા હીરે છો. એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ એક એક દિવસ તમે અમારા જીવનોને આશીર્વાદિત કરો છો, અમારા પગલાઓને ચલાવો છો પ્રભુ. અમને રોજે રોજનું જે બળની જરૂર છે પ્રભુ તમે પૂરી પાડો છો. આત્મિક રીતે તમારા વચનો, પ્રાર્થના અને સંગતો દ્વારા પ્રભુ તમે આત્મિક અમને વૃદ્ધિ આપો છો. સાથે પ્રભુ આ પૃથ્વી પરના જીવનોમાં અમારી જે જરૂરિયાતો છે પ્રભુ એક એક જરૂરિયાતોને તમે પૂરી પાડો છો. એના માટે અમે આભાર જ માનીએ છીએ. અને પ્રભુ અમે એ કબૂલ કરીએ છીએ કે હજુ પણ પ્રભુ રોજે રોજ તમને ન ગમે એવા કામો અમે કરીએ છીએ પ્રભુ, તમને ન ગમે એવા વિચારો કરીએ છીએ, તેમ છતાં પ્રભુ તમારી દયા, તમારી કૃપા અમારા પર સતત વહેતી રાખો છો. એને માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. અને પ્રભુ અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ અમારી હેબ્રોન મેથોડિસ્ટ મંડળીને માટે. તમારી દયા અને કૃપામાં પાછલા મહિનામાં પ્રભુ 2 ઓક્ટોબરે તમે તમારી કૃપામાં આ મંડળીની રચના કરી છે. અને પ્રભુ આ મંડળી કે જેને હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચ નામ આપવામાં આવ્યું છે, અને પ્રભુ એ તો નગર પહાડ પર વસાવેલું એ સ્થળ પ્રભુ તમે આ મંડળીને નામ આપ્યું છે, ત્યારે પ્રભુ આ મંડળી દ્વારા તમે તમારો મહિમા પામો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ આ મંડળીમાં જે પરિવારો તમે અમને આપ્યા છે એના માટે આભાર માનીએ છીએ. રોજે રોજ પ્રભુ નવા પરિવારોમાં ઉમેરાઈ રહ્યા છે. અમારી પ્રાર્થના છે હજુ વધારે પ્રભુ તમારી કૃપા આપો, મંડળી ખૂબ વૃદ્ધિ પામે એવી અમે પ્રાર્થના કરીએ. અને પ્રભુ અમે પ્રાર્થના કરીએ મંડળીમાં જે આત્મિક સંગતો ચાલે છે, ખાસ કરીને રવિવારની ભજન સેવાઓ આ દિવસોમાં કોરોનાની મહામારીને કારણે જે ઓનલાઈન ચાલી રહી છે, અને એમ પ્રભુ અમારી હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચની ભજન સેવા પણ જ્યારે ઓનલાઈન ચાલી રહી છે ફેસબુક પર, ત્યારે પ્રભુ એમાં જોડાવનાર એક એક વ્યક્તિઓ માટે તમારી કૃપા માંગીએ છીએ. તમારા આત્માની દોરવણી ને તમારું બળ તેઓના હકમાં પૂરું પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. એમનું જોડાવું આ એમના જીવન માટે આત્મિક વૃદ્ધિ આપનાર બને એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમારી મંડળીની જે શુક્રવારની પ્રાર્થના સંગત જુદા જુદા કુટુંબોમાં અમે મળીએ છીએ, ત્યાં પણ પ્રભુ તમે આશીર્વાદિત રીતે પ્રાર્થનાઓ સાંભળો છો. એના માટે આભાર માનીએ. હજુ આગામી દિવસોની શુક્રવારની પ્રાર્થના સંગતને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે નમ્યા છે પ્રાર્થના કરીએ આગામી દિવસોમાં ઝડપથી પ્રભુ મંદિરો ખુલે, અમે સાથે મળીને ભજન કરી શકીએ એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી ડિસ્ટ્રિક્ટને માટે તમારી વિશેષ કૃપા માંગીએ છીએ પ્રભુ. મારા ડિસ્ટ્રિક્ટના માનવંત ડીસુ સાહેબ
ડોક્ટર યાકુબ મેકવાન સાહેબને માટે અને એમની તંદુરસ્તીને માટે કૃપા માંગીએ છીએ પ્રભુ. પાછલા દિવસોમાં જે બધી પરિસ્થિતિઓ આવી પણ પ્રભુ તમે સંભાળ્યા અને ડિસ્ટ્રિક્ટની સેવામાં સતત પ્રભુ કાર્યરત રાખ્યા એના માટે આભાર માનીએ છીએ. સુવર્ષા મેડમને માટે આભાર માનીએ છીએ ડિસ્ટ્રિક્ટ ઇવેન્જલિસ્ટ તરીકે અને તમારા સેવકની પડખે રહીને જે અદ્ભુત એમની સેવાઓ છે એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ તમારા સેવકની તંદુરસ્તીને માટે તમારી વિશેષ કૃપા અમે માગી લઈએ છીએ અને પ્રભુ એ જ રીતે અમે પ્રાર્થના કરીએ ડિસ્ટ્રિક્ટના અમારા સેક્રેટરી જોર્જ સાહેબને માટે, ડિસ્ટ્રિક્ટ લીડર જોયભાઈને માટે અને ડિસ્ટ્રિક્ટના તમામ પ્રભુ જે જુદી જુદી અમારી વિંગ્સ છે, મહિલા મંડળ, MYF ને તેના પ્રમુખોને માટે તમારી કૃપા માંગીએ છીએ અને પ્રભુ અમારા ડિસ્ટ્રિક્ટના તમામ પાળક સાહેબોને માટે, મંડળીઓને માટે, મિશનરી સેવકોને માટે અને તમામ લે આગેવાનોને માટે અમારી પ્રાર્થના છે પ્રભુ આ ડિસ્ટ્રિક્ટ તમારામાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામે એવી પણ અમે પ્રાર્થના કરીએ. અમારી કોન્ફરન્સને માટે અમારા માનવંત બિશપ NL કરકરે સાહેબને માટે, કમલ મેડમને માટે તમારી કૃપા માંગીએ. અમારી કોન્ફરન્સના તમામ ડીસુ સાહેબોને માટે, અમારા એક્ઝિક્યુટિવ સેક્રેટરી DS ખાન સાહેબને માટે અને અમારા કોન્ફરન્સ ટ્રેઝરર ડોક્ટર યાકુબ મેકવાન સાહેબને માટે, અમારા કોન્ફરન્સ લે લીડર શ્રી આલાપ માસ્ટરને માટે અને પ્રભુ તમામ જે કોન્ફરન્સમાં નાની મોટી સંસ્થાઓમાં આગેવાની આપે છે એ દરેકને માટે તમારી કૃપા માંગીએ છીએ પ્રભુ. આ દિવસો એ વધુ આશીર્વાદિત રીતે અમે આગળ વધી શકીએ અને તમારો મહિમા થાય એવી અમે પ્રાર્થના કરીએ. મારી મેથોડિસ્ટ મિશનરી હોસ્પિટલને માટે અમે જેટલો તમારો આભાર માનીએ એટલો ઓછો છે પ્રભુ. આ દિવસોમાં તમારા સેવક અમારા ડીસો સાહેબની આગેવાનીમાં પ્રભુ એ જુદા જુદા વોર્ડ પ્રભુ શરૂ કરવામાં આવ્યા છે. શૈતાન કોઈ પણ રીતે એમાં ફાવી ના જાય પણ પ્રભુ આ હોસ્પિટલ ફરી એકવાર ધમધમતી થાય અને ઘણા બધા રોગીઓ પ્રભુ ત્યાં સાજાપણું મેળવે અને તમારો જે પ્રેમ છે એ પ્રાપ્ત કરે, તમારો મહિમા થાય એવી અમે પ્રાર્થના કરીએ. એની જોગતી જે જરૂરિયાતો છે અત્યાર સુધી લોકો ઉદાર હાથે દાનો આપી રહ્યા છે પ્રભુ અમારી પ્રાર્થના છે હજુ વધારે તમારી કૃપા આપો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ અને વિશેષ પ્રભુ અમારી પ્રાર્થના છે અમારી તમામ સંસ્થાઓને માટે, તેના ડાયરેક્ટર્સને માટે, અમારી શૈક્ષણિક સંસ્થાઓને માટે, અમારી સામાજિક સેવાઓને માટે, અમારી સ્વાર્થિક સંસ્થાઓને માટે આ બધું જ પ્રભુ આખરે તમારામાં આશીર્વાદિત થાય એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ ફરી એકવાર અમારા જીવનોને પણ અમે તમારી સમક્ષતામાં મૂકીએ છીએ પ્રભુ. તમે અમારા જીવનનો કબજો લો અને પ્રભુ રોજે રોજ તમને પસંદ પડે એવું જીવન જીવવાને માટે અને પ્રભુ તમારા સેવક કુટુંબ તરીકે અમારી રોજે રોજ મુલાકાત લો અને પ્રભુ આ હેપી મંડળીને માટે તમારો જે ઈરાદો છે, તમારા જે હેતુ છે પ્રભુ તમે સતત પૂરા કરતા જાઓ એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા બધાની પણ તંદુરસ્તી સારી રાખો એવી પણ પ્રાર્થના કરીએ છીએ. આજની મેઘની સંગતને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો એવી પણ પ્રાર્થના કરતા મધ્યસ્થની પ્રાર્થના અમારા મધ્યસ્થારનાર પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ માટે સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. સારું, આવો આ સમય આપણે પ્રભુના વચનો તરફ જઈએ અને નવા કરારમાં માર્થીની લખેલી સુવાર્તા અને એનો 28મો અધ્યાય અને એની 16મી કલમથી 20મી કલમ સુધી પ્રભુના વચનોમાંથી આપણે વાંચીશું. નવા કરારમાં માર્થીની સુવાર્તા અને એનો 28મો અધ્યાય અને એની 16મી કલમથી 20મી કલમ સુધી આપણે પ્રભુના વચનોમાં જઈશું અને પહેલા આપણે બાઇબલ સ્તોત્રમાં પણ જોડાઈએ. માર્થી 28 અને 16 થી 20. દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, તે આપણે વાવીએ, તે આપણે વાવીએ, તે આપણે વાવીએ. દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, તે આપણે વાવીએ. સારું, આવો આપણે પ્રભુનું વચન વાંચીએ અને માર્થીની લખેલી સુવાર્તા અને એનો 28મો અધ્યાય અને એની 16 થી 20 કલમ અને જેરમિયા આપણને વાંચનમાં દોરશે. માર્થીની સુવાર્તા અને એનો 28મો અધ્યાય અને એની 16મી કલમથી 20મી કલમ સુધી. પ્લીઝ ઝડપથી જેરમી આગળ આવો ને વાંચો. 16 થી 20. પણ 11 શિષ્યો ગાલિલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું ત્યાં ગયા અને તેઓએ તેને જોઈને તેનું ભજન કર્યું. પણ કેટલાકને સંદેહ આવ્યો અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું કે
આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને આપ્યો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મ આપતા જાઓ. તે તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવાનું જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. આમેન. પ્રભુના વચનને માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. સારું, આવો આ સમય આપણે ખાસ બીજું એક કલમ પણ સાંભળીએ. અને ચેલ્સી આપણને બાઇબલમાંથી સન્ડે સ્કૂલ તરફથી એક કલમ મુખપાઠ બોલશે. ચેલ્સી ઝડપથી આગળ આવશે ને એક કલમ બોલશે. યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તે મને લીલા બેડે મને સુવાડે છે, તે શાંત પાણીની પાસે લઈ જાય છે. તે મારા આત્માને તાજો કરે છે. પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને ચલાવે છે. જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તોય કઈ ગુંડાયથી બીજ નહીં, કેમ કે તું મારી સાથે છે. તારી લાકડી તથા છડી તે મને દિલાસો દે છે. તારા શત્રુઓ ના દેખતા તું મારે વાસ્તે બાણું તૈયાર કરે છે. મારા શત્રુઓ ના દેખતા તું મારે વાસ્તે બાણું તૈયાર કરે છે. મારી લાકડી તથા છડી તે મને દિલાસો દે છે. આમેન. સારું, ચેલ્સીનો પણ અચાનક એને કીધું પણ એનો પ્રયત્ન અને એ રીતે તૈયાર થાય. સન્ડે સ્કૂલના બાળકો પણ આવનાર દિવસોમાં એ રીતે તૈયાર થાય એવી મારી ખાસ શુભેચ્છા અને પ્રાર્થના છે. આવો આપણે મંડળીની કેટલીક અગત્યની જાહેર ખબરો પણ સાંભળીએ. સૌપ્રથમ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આ હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચની ભજન સેવામાં આવકાર કરું છું અને પ્રેમી સલામ પાઠવું છું. ખાસ આ મહિનાનો પ્રથમ રવિવાર એ આપણે ભજન સેવા મળ્યા છે, ત્યારે ભજન સેવામાં મેદની સંગત પણ પડાવવામાં આવશે અને અહીંયા મેદની સંગત પડાવવામાં આવશે. ત્યારબાદ જેમ ગયા મહિને વિશ્વ પ્રભુ ભોજન દિવસે જેમ પ્રભુ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી ને એમ આજે સવારે 11 કલાકે રમણભાઈના ઘરે નાઝરેથમાં 11 વાગે એ મેજની સંગત એટલે ત્યાંના વિસ્તારના જે લોકો છે ત્યાં જોડાશો. ત્યારબાદ 11:30 વાગે એ રમેશભાઈના ઘરે કાલવરી પાર્કમાં 18 નંબરમાં જે ત્યાંના પરિવારો છે તમે ત્યાં આવશો, એમને પ્રભુ ભોજન પડાવવામાં આવશે. ત્યારબાદ 12 વાગે રાધાકૃષ્ણ નગરમાં મોજીસભાઈના ઘરે જે રાધાકૃષ્ણ નગર વિસ્તારના લોકો છે એમાં જોડાશો અને ત્યારબાદ 12:30 વાગે વિશ્વાસ પાર્કમાં પ્રવીણભાઈ અને કાંતિભાઈના ઘરની આગળ જે જગ્યા છે ત્યાં આપણે મેદની સંગત પડીશું ને એટલે 12:30 વાગે ત્યાંના લોકો એ ત્યાં હાજર રહેશો ને 1 વાગે મહેશ્વરી નગર 4 મહેશ્વરી નગર એ હાટકેશ્વરની નજીક ત્યાં ભાનુભાઈના ઘરે પ્રભુ ભોજન પડાવવામાં આવશે અને ત્યાં નજીકમાં રહેતા જે વાલાઓ છે, કુટુંબો છે, તમે તેમાં જોડાશો. 8 થી 10 લોકોની જૂથમાં આપણે મેદની સંગત પડાવીશું. તમે સેનેટાઈઝ ને માસ્ક ને બધી વ્યવસ્થાઓ જાળવશો એવી પણ વિનંતી કરવામાં આવે છે અને આ બધી જે બાબતો છે ને ધ્યાનમાં રાખશો. ત્યાર પછી જે બીજી અગત્યની જાહેર ખબરો છે તે પ્રમાણે છે. આવતા રવિવારની ભજન સેવા એટલે કે 8મી નવેમ્બરની ભજન સેવા જો શક્ય હશે તો આપણે જે સરસ્વતી સ્કૂલમાં વ્યવસ્થા કરી છે એમાં જો થઈ શકશે તો આવતા રવિવારની ભજન સેવા ત્યાં જ કરવાનો આગ્રહ રાખીએ છીએ અને એમાં તમે સહકાર આપશો, પ્રાર્થના કરશો એવી પણ વિનંતી કરવામાં આવે છે. એ જ પ્રમાણે આવતા શુક્રવારની રાતની 9 વાગ્યાની જે પ્રાર્થના સંગત છે અને એ ખાસ કરીને
વિશ્વાસ પાર્કમાં, એ મેં અગાઉ જે કીધું એ પ્રવીણભાઈ અને કાંતિભાઈના ઘરની આગળ જ આપણે મળીશું. શક્ય છે તો કદાચ સ્થળ પણ બદલાય, પણ કોઈક રીતે આપણે શુક્રવારે એ આ પ્રાર્થના સંગતમાં ગમે તે જગ્યાએ પણ મળીશું. પણ અત્યારે હાલ પૂરતું પ્રવીણભાઈ અને કાંતિભાઈના ઘરની આગળ એ પ્રાર્થના સંગતમાં આપણે મળીશું, એવું પણ તમે ધ્યાનમાં રાખશો. રાત્રે 9 વાગ્યામાં જોડાશો ને એ પણ સંગતો ઓનલાઈન કરવામાં આવે છે, અને એટલે તમે એમાં પણ જોડાઈ શકો છો એવી પણ વિનંતી કરવામાં આવે છે. ખાસ કરીને આ મહિના દરમિયાન પણ તમે જેમ ગત મહિનામાં કારભારીઓને મદદ કરી અને એ પ્રમાણે આ મહિનાઓમાં પણ કારભારીઓને ઉદાર હાથોએ દાન આપશો, એના માટે ખાસ વિનંતી કરવામાં આવે છે. અને કારભારીઓ તમારા મુલાકાતે આવે ત્યારે ગત મહિનાનું જો તમારું રવિવારનું દાન એ તમે આપ્યું નથી તો એમને આપી શકો છો, અને તમને એની રિસિપ્ટ પણ આપી દેવામાં આવે છે. હું મુલાકાતે આવું ત્યારે પણ જો તમે રવિવારનું દાન આપવા માંગો છો, આ વર્ષ સુધીનું દાન આપવા માંગો છો, તો તમે મને પણ આપી શકો છો, અને એ પણ તમે ધ્યાનમાં રાખશો. ખાસ કરીને પાછલા દિવસોમાં ખાસ આપણા મંડળીના વિસ્તારમાં પ્રભુના સેવક બારનાબાસભાઈ કે જેઓ પ્રભુની પાસે ગયા ને એમની દફન ક્રિયામાં આપણે મંડળી તરીકે રમેશભાઈ આપણા લે લીડર, આપણા ટ્રેઝરર રમણભાઈ અને પાળક તરીકે હું ત્યાં હાજર રહ્યો હતો. પ્રભુનું વચન પણ આપ્યું હતું ને ત્યાં એ વિસ્તારમાં એ હાજર રહી શક્યા, ને એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને વાલા કુટુંબ તરફથી હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચને ખાસ જે આભાર પત્ર પણ આપવામાં આવ્યો છે, અને આ પ્રમાણે છે: પ્રભુની નજરમાં તેના ભક્તોનું મરણ કિંમતી છે. મારા વાલા પતિ, બાળકોના પિતા તથા બાળકોના દાદા બારનાબાસ કાંતિલાલ ખ્રિસ્તી પૃથ્વી પરનું 66 વર્ષનું આશીર્વાદિત જીવન જીવી ટૂંકી માંદગી બાદ તારીખ 29/10/2020 ના રોજ પ્રભુ પિતા પાસે સદાકાળના વિશ્રામમાં પ્રવેશ્યા છે. આવી મહામારી તથા વિષમ પરિસ્થિતિમાં શાલોમ મેથોડિસ્ટ ચર્ચના પાળક રેવરન સ્તવન ક્રિશ્ચિયન સાહેબ, હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચના પાળક સાહેબ રેવરન જસ્ટિન ક્રિશ્ચિયન સાહેબ, સગા સંબંધીઓ, સ્નેહીજનો, હાઉસિંગ ધીરજ હાઉસિંગના રહીશો, મંડળીના સભ્યો, અન્ય ધર્મી મિત્રો તથા પડોશીઓ આવી કઠિન પરિસ્થિતિમાં હાજર રહી દુઃખમાં સહભાગી બન્યા, દિલાસો અને ઉત્તેજન પૂરું પાડ્યું છે. માટે સર્વનો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ. ખાસ રેવ યાકુબ મેકવાન સાહેબ, શાલોમ મેથોડિસ્ટ ચર્ચના મુખ્ય પાળક સાહેબ ડીસુ સાહેબ મારફતે પણ ફોન દ્વારા પ્રાર્થના અને સાંત્વન દિલાસો પૂરો પાડેલ છે, માટે એમનો પણ આભાર માનીએ છીએ. આપની આ વ્યક્તિગત તથા કૌટુંબિક પ્રાર્થનામાં અમને ધરી રાખશો. પ્રભુમાં દિલાસિત તથા ફરી મળવાની ધન્ય આશામાં પત્ની ઓર્પા બારનાબાસ ક્રિશ્ચિયન, પુત્ર શૈલેષ બારનાબાસ ક્રિશ્ચિયન અને કુટુંબ. સરનામું 109/1297 ધીરજ હાઉસિંગ 7 ડે સ્કૂલની પાછળ, હરિપુરા, મણિનગર ઈસ્ટ. અને આ કુટુંબને ખાસ કરીને એમના પત્ની ઓર્પાબેન અને દીકરા શૈલેષ અને કુટુંબને માટે પ્રભુ સર્વીય દિલાસો પૂરો પાડો, એ જ અમારી હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચથી પણ ખાસ પ્રાર્થના અને વિનંતી છે. સારું, આ સમય આપણે પ્રભુના વચનો તરફ આગળ વધવા માંગીએ છીએ, પણ એ પૂર્વે આપણે પ્રભુની સ્તુતિમાં જોડાઈએ. અને હિન્દી વિભાગમાંથી જે ગીત છે નીલે આસમાં કે પાર જાએંગે મેરા યેશુ રહેતા વહાં, હિન્દી વિભાગમાં જે ભજન સંગ્રહની પાછળ જે ગીતો આપવામાં આવ્યા છે ને તેમાંથી નીલે આસમાં કે પાર જાએંગે મેરા યીશુ રહેતા વહાં એ ગીત ગાઈએ અને પ્રભુની સ્તુતિમાં જોડાઈએ. देखे सारा जहां 110 नंबर हिंदी विभागમાંથી. के पार जाएंगे मेरा यीशु रहता वहाँ, नीले आसमान के पार जाएंगे मेरा यीशु रहता वहाँ. हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेंगे सारा जहां. नीले आसमान के पार जाएंगे मेरा यीशु रहता वहाँ,
जाएंगे, यीशु रहता वहाँ। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसके आने का वादा भी हो रहा होगा, देखेगा सारा जहां। उसके आने का वादा भी हो रहा होगा, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमान के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमान के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास मेरा, ये विश्वास मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास मेरा, तेरे संग हम रहेंगे, अपने यीशु के देखेगा सारा जहां। तेरे संग हम रहेंगे, अपने यीशु के देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमान के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमान के पार जाएंगे, यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमान के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले સારું, આવો આપણે પ્રાર્થના કરીએ। અમારા અતિ દયાળુ અને કૃપાળુ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ। આજનો આ પવિત્ર સાબત દિવસ અમારા જીવનમાં ભેટ આપ્યો અને અમારી માતૃભાષામાં અદ્ભુત વચનો આપ્યા છે। અને ત્યારે પ્રભુ આ દિવસોમાં અમે ચર્ચ સંબંધી જે પ્રભુનું શિક્ષણ આ વચનોમાંથી મેળવી રહ્યા છે, આજે સવારે પણ અમારા માટે રાખી રૂપેલું એ માન્યરૂપી વચન પ્રભુ તમે ખુલ્લું કરો। હું જબળ પાત્રને તમારા વધસ્તંભની આડમાં છુપાવું છું, તમે બોલો ને આજે અમે સાંભળીએ। અને જે વાલાઓ અમારી સાથે જોડાયા છે, જેઓ અમને સાંભળી રહ્યા છે, પછી સાંભળનાર છે, બધાને માટે આજનું વચન એ આશીર્વાદનું કારણ લાવનાર બને, એમના જીવનોને આત્મિક ઉત્તેજન આપનાર બને એવી પ્રાર્થના કરતા આ વચનને તમારા પવિત્ર હાથોમાં સોંપતા અમારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો, આમીન।
સારું, પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ ને હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામને આજે સવારે આપણે ધન્યવાદ આપીએ છીએ. અત્યાર સુધી આપણે છેલ્લા 3 રવિવારથી સતત પ્રભુના વચનોમાંથી જે મંડળી સંબંધી આપણે જોઈ રહ્યા છે. પહેલું આપણે જે પ્રભુનું વચન જોયું હતું, વોટ ઇઝ ચર્ચ, એ ચર્ચ શું છે અને મંડળી શું છે. અને મંડળી એ તો બોડી ઓફ ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્તનું શરીર છે, ઈસુ ખ્રિસ્ત એનું શિર છે. અને એ મંડળી કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જુદા જુદા અવયવો, જુદા અંગોમાંથી એક મંડળી સ્થાપિત થાય છે. અને પ્રભુનો ઈરાદો એ મંડળી આશીર્વાદિત થાય એવું હોય છે. એટલે જુદી જુદી મંડળીઓની સમજ કે જે ગ્રીકમાં એક્લેસિયા કે જે લોકો પસંદ કરાયેલા છે, તેડાયેલા લોકોનો સમૂહ છે, અને એવી આ મંડળી ના વિશે આપણે જાણ્યું. ત્યારબાદ બીજા 25મી રવિવારે આપણે શીખ્યા હતા કે હુ નીડ્સ ધ ચર્ચ, કોણ એવા છે કે જેઓને મંડળીની જરૂર છે. અને ત્યાં આપણે જોયું હતું કે જે લોકો બ્રોકન છે, જે લોકો તૂટી ગયેલા છે, ભંગિત થઈ ગયેલા છે, તેઓને માટે મંડળીની જરૂર છે. જે લોકો ડિપેન્ડન્ટ પીપલ છે, પ્રભુને આધારિત છે, તેવા લોકોને માટે મંડળીની જરૂર છે. જે લોકો ઇમ્પરફેક્ટ, અપૂર્ણ છે, તેવા લોકોને માટે મંડળીની જરૂર છે. ટીચેબલ પીપલ છે કે જેઓ કશું શીખવા માંગે છે પ્રભુના વચનોમાંથી, એઓને મંડળીની જરૂર છે. ફોરગેટફુલ પીપલ છે કે જેઓ માફી આપવા ચાહે છે બીજાઓને, એવા લોકોને માટે મંડળીની જરૂર છે. કેટલાક ટ્રબલ પીપલ કે જેઓ ભંકી અને ગંભીર એ મુશ્કેલીઓમાં છે, પ્રશ્નોમાં છે, તેઓ લોકોને માટે મંડળીની જરૂર છે. અને છેલ્લું, જેઓ ખોવાયેલા છે, લોસ્ટ પીપલ, અને તેઓના માટે મંડળીની જરૂર છે. અને બહુ ડિટેલથી આપણે જોયું હતું અને આ વિશે આપણે પણ શીખ્યા હતા કે શું આપણે એમાંના એક છીએ કે જે આપણે મંડળીની જરૂર છે. અને આજે ત્રીજા બાબતોમાં આગળ વધતા, જેમાં અગાઉ જે ખાસ જે બેનર મૂકવામાં આવ્યું હતું ફેસબુક પર ને જુદી જુદી જગ્યાએ, અને એ આજનો જે સંદેશો છે, મિશન અથવા તો મિશન સ્ટેટમેન્ટ ઓફ ધ ચર્ચ. અને એટલે કે મંડળીનું મિશન શું છે. આપણે મંડળીની વાતો કરીએ છીએ, મંડળીને સમજ્યા, કેવા લોકોને મંડળીની જરૂર એ સમજ્યા છે. અને આપણે જે અગત્યની વાત આજે સવારે પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ ને, તો એ કે મંડળીનું મિશન શું છે. કારણ કે બાઇબલ આખામાં પરમેશ્વરના માનવ સાથેના વ્યવહાર અને માણસો સાથેના વ્યવહારની વાતો આપણે જોઈએ છે. સામાન્ય રીતે માનવ પાપ કરતો અને ઈશ્વરથી દૂર જતો જોવા મળે છે. પરમેશ્વર પોતાના ભક્તો મારફતે આવા લોકોને બચાવી લેવાને માટે પ્રયત્ન કરતા નિહાળીએ છીએ. અને બાઇબલમાં જૂનો અને નવા કરાર, એ 2 કરાર શબ્દ સામાન્ય તે દર્શાવે છે. ઈશ્વર પાપી માનવ સાથે કરાર, સંધિ, સમજૂતી, સમાધાન કરે છે. આમ આ આખી પ્રક્રિયામાં પરમેશ્વરનો પહોંચે તે માટે પ્રભુ પોતાના લોકો મારફતે વખત અને કોઈક વાર સતત લોકોને જણાવે છે. તેને આપણે મિશન કહીએ છીએ. અને એટલે વાલાઓ, જે ઈશ્વરનો ઈરાદો જે બાઇબલમાં હતો, અને એ ઈરાદો એ આ મિશન તરીકે જોઈએ છે. કોઈક એ પ્રમાણે બહુ સરસ વાત લખે છે કે મંડળી એ ખાસ કરીને જો આપણે જોઈએ તો 3 રીતે એ મંડળીનું સેવા કાર્ય અથવા તો મંડળીનું મિશન એ જોઈ શકાય છે. પહેલું, ઉપરની તરફ. સૌથી પ્રથમ જ્યારે મંડળી સ્થપાય છે ત્યારે પ્રભુનો ઈરાદો એ શું હોય છે, તો કહે છે કે પ્રભુનો ઈરાદો એ ઈશ્વરને મહિમા આપવો. અને એટલે ફર્સ્ટ પોઈન્ટ ઇઝ કે એ ઈશ્વર તરફ, જો આપણે ઉપર તરફ જોઈએ તો ઈશ્વરને મહિમા આપવો, ગ્લોરી ટુ ગોડ. કારણ કે ઈશ્વરનો મંડળી સ્થાપવાનો પ્રથમ ઈરાદો એ ઈશ્વરને મહિમા આપવો. 2 આપણે ઊંડાણથી આગળ જોઈશું, પણ અંદર તરફ, ઇન્ટરનલ, જે અંદરની તરફ જે મંડળી સ્થપાઈ છે, અને એ મંડળીનો માટે પ્રભુનો શું મિશન છે, શું ઈરાદો છે, તો કે છે કે મંડળીની જે સંગત છે એને દ્રઢ કરવી, મજબૂત કરવી, સ્ટ્રોંગ કરવી. અને એ બીજો ઈરાદો આપણે જોઈએ છે. અને બહાર તરફ, હવે ઉપર તરફ ઈશ્વર શું ઈચ્છે છે, આપણી મંડળી સ્થપાઈ છે એની અંદર મંડળીનો પ્રભુની શું ઈરાદો છે. અને ત્રીજું, બહાર તરફ, કારણ કે મંડળીને બહારના લોકો પણ જોઈ રહ્યા છે. અને પ્રભુનું વચન જે આજ્ઞા રૂપે આપણને આજે જે વાંચવામાં આવ્યું, માર્થી 28 અને 16 થી 18, અને એમાં 18મી કલમથી જે આપણે આગળ વાંચીશું ને એના પર વધારે. અને એટલે કે છે કે વિશ્વને સુવાર્તા પહોંચાડવી. હજુ જે લોકોને ઈસુ ખ્રિસ્તનો પ્રેમ મળ્યો નથી, જે ઈશ્વરનો પ્રેમ છે, અને એ પ્રેમની વાત પ્રભુએ આપણને પહોંચાડી છે, એ પ્રેમની વાત લોકોને જણાવી. અને આ મિશન છે. અને મિશનનો અર્થ પણ એ આપણને એ દર્શાવે છે. એટલે આજે સવારે
પ્રભુના એ વચનો આધારિત આપણે કેટલીક બાબતો જોવા માંગીએ છીએ. પહેલી બાબત કે ઈશ્વરનું જે મિશન છે, મંડળીનું જે મિશન છે, એ ઈશ્વર જે ઈચ્છે છે અને તો એ છે કે ઈશ્વરને મહિમા આપવો. પહેલી બાબત આપણે જોઈએ તો જે જૂના કરારમાં પહેલો કાળ વૃતાંત, મારી સાથે તમે કાઢો કાળ વૃતાંતનું પહેલું પુસ્તક અને એનો 16મો અધ્યાય અને એની 28 ને 29 કલમ. પહેલો કાળ વૃતાંત 16મો અધ્યાય અને 28 અને 29 કલમ. અને પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, હે લોકોના કુળો, તમે યહોવાને જ ગૌરવ તથા સામર્થ્યનું માન આપો, યહોવાના નામને ઘટિત ગૌરવ આપો, અર્પણ લઈને તેની હજુરમાં આવો, વસ્ત્ર પહેરીને યહોવાની આગળ નમો. અને આ વાત બતાવે છે કે પૃથ્વીના સર્વ લોકો, અને એટલે એમાં મંડળી પણ આવી જાય છે, અને જે પ્રભુ પર વિશ્વાસ કરે છે એવાઓનું ટોળું એટલે મંડળી. અને એ મંડળી કહે છે કે ગૌરવ અને સામર્થ્ય પ્રભુના નામ એટલે કે પ્રભુને આપો અને તેના નામને મહિમા આપો, અને અર્પણ લઈને પવિત્રતા ધારણ કરીને પ્રભુનું ભજન કરો. અને એટલે આ પ્રભુનો મુખ્ય ઈરાદો મંડળીને માટે આ છે કે પ્રભુ ઈચ્છે છે કે આપણે એને મહિમા આપીએ. જો બીજું એક વચન વાંચીએ, ગીત શાસ્ત્ર કાળ વૃતાંતનું બીજો પુસ્તક એનો 7મો અધ્યાય અને એની 3જી કલમ. અને પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, 7:3, મારા બાઇબલ પ્રમાણે પાન નંબર 398, જ્યારે અગ્નિ ઉતર્યો ને મંદિર ઉપર યહોવાનું ગૌરવ દેખાયું, ત્યારે સર્વ ઇઝરાયલ પુત્રો તે જોઈ રહ્યા હતા. તેઓએ ફર સંબંધી પર પોતાના મુખ ભૂમિ સુધી નમાવીને ભજન કર્યું ને યહોવાની આભાર સ્તુતિને કહ્યું કે તે ઉત્તમ છે, તેની કૃપા સર્વકાળ ટકે છે. અને બનાવો પ્રભુની હાજરી, પ્રભુનું મુખ અને સંપૂર્ણપણે નમ્રતાથી આભાર માનીને પ્રભુ ઈચ્છે છે કે આપણે એનો મહિમા આપીએ, અને મહિમા આપીએ એ બહુ ખૂબ જરૂરી છે. અને મંડળીની પ્રથમ પ્રાયોરિટી આ છે કે આપણે દેવને મહિમા આપીએ. ગીત શાસ્ત્ર એનો 69મો અધ્યાય અને એની 30મી કલમ. ગીત શાસ્ત્ર 69 અને એની 30મી કલમ. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, પાન નંબર 524, હું ગીત ગાઈને તેના દેવના નામનું સ્તવન કરીશ અને હું આભાર સ્તુતિથી તેને મોટો માનીશ. દાઉદ ગીત કરતા એ પ્રમાણે કહે છે, હું ગીતો ગાઈને દેવના નામનું સ્તવન કરીશ અને હું આભાર સ્તુતિથી તેને મોટો માનીશ. અને અહીંયા પણ દાઉદ ગીત શાસ્ત્રી જે પ્રભુના મહાન સેવક એ પ્રમાણે કહે છે કે મંડળીનું મુખ્ય ઉદ્દેશ મિશન શું છે? તો કહે છે કે દેવનો મહિમા કરવો. અને દેવનો મહિમા કરવો એ આપણા બધાને માટે એ બહુ જરૂરી છે. યોહાન 4:24 જો આપણે વાંચીએ તો ત્યાં પણ પ્રભુનું વચન આપણને દેવના મહિમા કરવા સંબંધી યોહાન 4:24 નવા કરારમાં 4થી સુવાર્તા યોહાન અને એનો 4થો અધ્યાય અને એની 24મી કલમ. અને પ્રભુનું વચન આપણને અહીંયા પણ આ પ્રમાણે કહે છે, દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. અને અહીંયા દેવને મહિમા આપવાની વાત, દેવને મહિમા આપવો એટલે શું? બીજી એક વાત કે દેવને મહિમા આપવું એટલે શું? પ્રભુનું સ્તુતિ કરવી, પ્રભુને માન આપવું. પણ બીજા અર્થમાં જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની દ્રષ્ટિએ જે મિશન અને દેવનો મહિમા પ્રગટ કરવા, એમાં 7 બાબતો એ આજે સવારે હું તમને દેવને મહિમા આપવા સંબંધી કહેવા માંગુ છું. અને બહુ ઝડપથી આપણે પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. પહેલી બાબત કે દેવને મહિમા આપવો અને એટલે દેવની ઈચ્છા પૂર્ણ કરવી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની દ્રષ્ટિએ જે મિશન છે એ મિશન એ જ હતું કે ઈશ્વરે આ પૃથ્વી પર પોતાને મોકલવામાં આવ્યા છે અને દેવની ઈચ્છાને પૂર્ણ કરવી. અને આ મંડળી પ્રભુ આ જગત ઉપર સ્થાપે છે. એ હેબ્રોન નામ હોય કે ગમે તે નામ હોય, પણ દેવની ઈચ્છા છે કે દેવની ઈચ્છા પરિપૂર્ણ કરવામાં આવે. ત્યાર પછી બીજો જે ઈરાદો છે જે પ્રભુને મહિમા આપવાની વાતમાં કે પાપમાંથી માણસોનો બચાવ થવો જોઈએ. બચાવવા. ત્રીજી બાબત ઈશ્વરની આધીનતામાં લોકોને લાવવા. ચોથી બાબત વિશ્વાસમાં તેઓને દ્રઢ કરવા. પાંચમી બાબત દરિદ્રીઓને પ્રભુનું વચન આપવું. છઠ્ઠી બાબત
આંધળાને દ્રષ્ટિ મળે, અનંતકાળી જીવનમાં દોરી જનાર બને. અને સાતમી બાબત, બંદીવાનનો છુટકારો થાય. અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દ્રષ્ટિએ મિશન હતું, અને એ મિશનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સફળ થતા આપણને જોવા મળે છે. અને ત્યારબાદ જે આપણે બીજી બાબત જોવા માંગીએ છીએ કે હવે આ પ્રભુનો ઈરાદો છે કે પ્રભુ ઉપર તરફ ઈચ્છે છે કે એનો મહિમા થાય. પહેલી પ્રાયોરિટી, એટલે ગીત શાસ્ત્રમાં જે 80% જે સામ આવ્યા છે, અને એમાં દેવના મહિમાને અર્થે ગીતો લખવામાં આવ્યા છે. અને એટલે મંડળીનો પણ મુખ્ય ઈરાદો એ દેવને મહિમા આપવાનો હોવો જોઈએ. જે મંડળી દેવનો મહિમા આપતી નથી એ મંડળી આ પૃથ્વી પર બહુ લાંબો સમય ટકી શકતી નથી, અને દેવ આવે ત્યારે એ મંડળી પસંદ કરેલી મંડળી બની શકે નહીં. અને એટલે દેવને મહિમા આપવું એ ખૂબ જરૂરી છે, અને એ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ. બીજી બાબત જે આપણે જોવા માંગીએ છીએ કે પ્રભુની સ્તુતિ, પ્રભુની મહિમાને અર્થે આપણે વાપરવું જોઈએ. ઈશ્વરને આપણે મંડળીમાં કેવી રીતે મહિમાવાન કરી શકીએ, અને એવી ઘણી બધી બાબતો આપણે શીખીએ, પણ સમયના અભાવે આપણે વધારે, પણ આખરે મંડળીનો પહેલો ઈરાદો કે દેવને મહિમા આપવો. બીજી વાત અંદરની તરફ કે જે મંડળીનો મિશન છે, અને તો મંડળીને દ્રઢ કરવી, મંડળીને સ્ટ્રોંગ કરવી, દ્રઢ કરવી. કારણ કે અગાઉ પણ આપણે શીખ્યા કે વી આર બોડી ઓફ ક્રાઇસ્ટ, વી આર કોલેડ પીપલ. અને એટલા માટે જો આપણે દેવથી પસંદ કરેલા છે, દેવના તેડાયેલા લોકો છે, દેવને માટે ભેગા થયા છે, દેવનો મહિમા પ્રગટ કરવામાં આવે તો મંડળીને દ્રઢ કરવી જોઈએ. અને દ્રઢ મંડળીને કેવી રીતે આપણે કરી શકીએ? માર્થી નું જે પુસ્તક આપણે વાંચ્યું ને એમાં 16મો અધ્યાય અને એની 18મી કલમ, માર્થી 16 અને 18 આપણને આ પ્રમાણે શીખવે છે. અને હું પણ તને કહું છું કે તું પિત્તર છે, ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, ને તેની વિરુદ્ધ હાડેસની સત્તાનું જોર નહીં ચાલે. અને એટલે શું કહેવા માંગે છે આ વચન? કે ખ્રિસ્ત એ મંડળીના મુખ્ય બાંધનાર છે, અને એ ખ્રિસ્તને પ્રથમ સ્થાન આપીને જ મંડળી એ દ્રઢ કરી શકાય છે. અને એટલે આ હકીકતના આધારે બાંધકામમાં દ્રઢ કરવામાં આપણે પ્રભુમાં એ ભાગીદાર બનવાની જરૂર છે, કારણ કે આ તો દેવની મંડળી છે. જો તમે પ્રભુના વચનોમાંથી વાંચીએ, પહેલો પિત્તર અને એનો 2જો અધ્યાય અને એની 5મી કલમ, પહેલો પિત્તર 2જો અધ્યાય અને એની 5મી કલમ, અને પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, તેની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો, જે આત્મિક યજ્ઞો ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવને પ્રસન્ન છે એ યજ્ઞો કરવાને માટે તમે પવિત્ર યાજક વર્ગ છો. અને હવે આપણે બધા દેવની મંડળીના એ ચણતરની ઈંટો છીએ, આપણે એમાં જોડાયા છીએ, અને એટલા માટે આપણો એ આધાર છે. એ આપણને પ્રભુ કહે છે કે તમે જીવંત પથ્થરની સાથે જોડાયા છીએ, અને એટલે જીવંત રીતે મંડળીને કઈ રીતે વૃદ્ધિ પમાડવી એ આપણો મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ. એ સંગતો મારફતે, એકબીજાને ઉત્તેજનો મારફતે. મેં કેટલીક બાબતો એ ગયા રવિવારે પ્રભુમાં કીધું હતું કે મંડળીને દ્રઢ કરવા માટે એક તો સૌથી પ્રથમ વચનોનું શિક્ષણ, પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહેવું, ખાસ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે આજે આપણે મેનની સંગતના ભાગીદાર બનીએ છીએ એ પ્રભુનું મરણ એને યાદ કરીને એ પ્રભુ ભોજનમાં આગળ વધવું જોઈએ. પ્રભુના ગીતો દ્વારા, પ્રેઝ અને વર્શિપ દ્વારા, અને એકબીજાની સાથે એ વહેંચણી દ્વારા, અને આપણે એકબીજાને ઉત્તેજન અને દિલાસો આપવા દ્વારા, એકબીજાને મદદરૂપ થઈને અને એકબીજાની સાથે જોડાઈને કે જેઓ પ્રભુમાં નથી હજુ એ લોકોને પ્રભુમાં લાવીને અને આમ મંડળીને આપણે દ્રઢ કરી શકીએ છીએ. અને એટલે વાલાઓ, પ્રભુ એ ઈચ્છે છે કે પહેલી વાત આપણી મંડળી ઉપર તરફ જો જોઈએ, અપ સાઈડ, તો ત્યાં ઈશ્વરનો મહિમા આપવો. બીજી બાબત ઇન્ટરનલ સાઈડ, ઇનર બાબત મંડળીમાં પ્રભુ ઈચ્છે છે, મિશન છે કે આપણે મંડળીને દ્રઢ કરવી જોઈએ. કેવી રીતે દ્રઢ કરવી જોઈએ? કે આપણે પ્રભુના વચનોમાં, આપણા સંગતોમાં ભાગીદાર બનવાની જરૂર છે. રોમન 15 અને 7, રોમનોનો પત્ર એનો 15મો અધ્યાય અને એની 7મી કલમ જો આ પ્રમાણે કહે છે પ્રભુનું વચન આપણને, માટે ખ્રિસ્ત જેમ દેવના મહિમાને અર્થે તમારો અંગીકાર કર્યો, તેમ તમે પણ એકબીજાનો અંગીકાર કરો. ખ્રિસ્તે જેમ તમારો અંગીકાર કર્યો એમ તમે એકબીજાનો અંગીકાર કરો. કારણ કે આપણે એકબીજાનો અંગીકાર કરીએ, એકબીજાને સાથે પ્રભુની સંગતમાં જોડાઈએ,
એ ખૂબ જરૂરી છે. અને ત્યારબાદ ઘણી બધી બાબતો એ લખવામાં આવી છે અને કેટલી બધી બાબતો છે, અને તો ખાસ કરીને આગંતુકોને આત્મિક ઘર જેવો અનુભવ થાય માટે એકબીજાનું આપણે યોગદાન આપીએ, સંગતમાં જોડાઈએ. ત્યારબાદ રોમન 12 અને 10 જો આપણે વાંચીએ તો કહે છે કે વિશ્વાસમાં વૃદ્ધિ પામવા માટે આપણે એકબીજાને મદદ કરવાની જરૂર છે. મંડળીને ધર કરવામાં આપણે સહાયરૂપ આપણું યોગદાન, એ શારીરિક હોય, એ ફિઝિકલ હોય, એ ટેલેન્ટ્સ રૂપી હોય, એ નાણાં રૂપી હોય, આપણે જે કંઈ યોગદાન આપવું હોય એ આપણે આપીએ છીએ ત્યારે મંડળી એ દ્રઢ થાય છે. અને મંડળી તરીકે જો આપણે પોતાની જવાબદારીઓ એ ગંભીરતાથી લઈએ છીએ તો ઈશ્વરના મહિમા માટે મંડળી એ વૃદ્ધિ પામે છે. કરવા ખાતર નહીં, પણ આપણે દ્રઢતાથી ઈશ્વરમાં લાગુ રહેવાની જરૂર છે. અને ત્રીજી અને અગત્યની બાબત જે મિશન, કે જે આઉટર જે મંડળીની ઈરાદો પ્રભુ ઈચ્છે છે, અને એ તો એ છે કે સ્પ્રેડ ધ ગોસ્પલ, વિશ્વને સુવાર્તા પહોંચાડવી. અને આપણે મને માટે તમે તેઓને શીખવા જાઓ અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. અને આ બીજી પ્રભુની ઈસુની આજ્ઞા છે, અને એ આજ્ઞા એ મિશનનું કાર્ય છે, અને એ મુખ્ય હતું. અને તો એ હતું કે આપણે બીજાઓને પ્રભુની પાસે લાવીએ, બીજાઓને સુવાર્તા આપીએ. અને પહેલી બાબત કે જે જોવા મળે છે, અને તો સુવાર્તા પ્રભુની આગળ શિષ્યોને પસંદ કર્યા પ્રભુએ, અને ત્યાર પછી એમના નિકટના અનુભવમાં આવ્યા, અને એમનું પરાક્રમ અને એ બધું એમને આપ્યું, અને ત્યારબાદ એમને એ પ્રભુમાં વિશ્વમાં એ મોકલવામાં આવ્યા, અને એ શિષ્યો બહાર ગયા. અને આજે આ બધી મંડળીઓ સ્થપાય. અને એટલે વાલાઓ, પ્રભુ એ તમને ને મને પણ એ ઉત્તેજન આપે છે કે આપણે લોકોને પ્રભુની વાત કહેવી જોઈએ. અને એટલે સમગ્ર સૃષ્ટિમાં એ સુવાર્તા પ્રચાર કરવો તે સૌથી મહાન કાર્ય ઈસુએ પોતાના શિષ્યોને પણ સોંપ્યું હતું, અને તમને મને પણ મંડળીને જવાબદારી તરીકે એ કાર્ય સોંપે છે. અને એટલે ખાસ દીકરા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ, એ પણ સૂચન કરવામાં આવ્યું છે. અને આમ સમગ્ર સૃષ્ટિને સુવાર્તા પ્રચારના કાર્યને પરિપૂર્ણ કરવા માટે આપણે મંડળી તરીકે આગળ વધવાનું ઈચ્છા છે. અને એમાં ઘણી બધી વાર આપણે જોઈએ છે કે પાઉલ પ્રેરિતે પણ ખાસ એ મંડળી સંબંધી જે વાતો લખી, પ્રેરિતોના કૃત્યનો 20મો અધ્યાય અને એની 24મી કલમ, પ્રેરિતોના કૃત્ય 20 અને 24, અને ત્યાં આ પ્રમાણે પ્રભુનું વચન આપણને કહે છે, પણ હું મારો જીવ વાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી, એ માટે કે મારી દોડ અને દેવની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તે હું પણ કરું. અને આપણને બધાએ ઈશ્વરે જવાબદારી આપી છે. એ પાઉલ ફેલિત પણ યાદ કરાવે છે કે આપણે દેવનું નામ બીજાઓને આપવું જોઈએ, સુવાર્તા પ્રગટ કરવામાં આપણે સતત લાગવું જોઈએ. આ મંડળીની બહુ મહત્વની જવાબદારી છે. અને આજે આપણને દુઃખ થાય છે કે મંડળીઓ હવે પોતાના કુટુંબો, પોતાનો સ્વાર્થ ન વલાવો. મંડળી એ પ્રભુએ આ વિશ્વને માટે એક્ઝામ્પલ બનાવી છે. બીજાઓ કે જેઓ પ્રભુને ઓળખતા નથી એની આગળ પ્રભુની વાત, પ્રભુનો એ પ્રેમનો સંદેશો લઈ જવાને માટે, એ સુવાર્તાની સાક્ષી અને આપવાને માટે જોખમો આવે, મુશ્કેલીઓ આવે, પણ આપણે પ્રભુને માટે હંમેશા એ તૈયાર રહેવાની જરૂર છે. બીજું એક જો જોઈએ, રોમનો પત્ર એનો 10મો અધ્યાય એની પહેલી કલમમાં પણ પાઉલ પ્રેરિત કહે છે, ભાઈઓ, ઇઝરાયલ તારણ પામે અને એવી મારી અંતઃકરણની ઈચ્છા તથા દેવ પ્રત્યે મારી યાચના છે, પ્રાર્થના છે. અને વાલાઓ, આ પ્રભુના મહાન સેવક પણ મંડળી માટે જે ઈરાદા રાખતા હતા, અને તો એ હતા કે લોકો તારણ પામે. અને બહુ જરૂરી છે. આજે મંડળી એ મુખ્ય મિશનથી જાણે કે દૂર થતી હોય એવું આપણને દેખાઈ રહ્યું છે, પણ આપણી આ હેબ્રોન મંડળી કે જે પ્રભુએ સ્થાપી છે, અને એનું મુખ્ય મિશન એ લોકો પ્રભુની પાસે આવે, લોકો તારણ પામે, લોકો પોતાના પાપની કબૂલાત કરે, લોકો અનંતકાળી નાશથી બચી જાય. એ ઈરાદો આપણી મંડળીમાં જો આપણે રાખીશું તો ચોક્કસ એ મંડળી ખૂબ વૃદ્ધિ પામે. છેલ્લું એક વચન, પહેલો કોરિન્થી એનો 9મો અધ્યાય અને 9 થી 23મી કલમ સુધી પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. મારા બાઇબલ પ્રમાણે પાન નંબર 169, 9મો અધ્યાય અને એની 19 થી 23, અને પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, કેમ કે સર્વથી સ્વતંત્ર છતાં ઘણા માણસોને મંડળીમાં લાવવા સારું હું મારી જાતે સર્વનો દાસ થયો, યહૂદીઓને મેળવવા
હું યહૂદીઓની સાથે યહૂદી જેવો થયો. હું પોતે નિયમાધીન ન છતાં નિયમાધીનોને લાવવા સારું, નિયમાધીનોની સાથે નિયમાધીન જેવો થયો. નિયમ રહિતોને લાવવા સારું. દેવ વિશે નિયમ રહિત તો નહીં, પણ ખ્રિસ્ત વિશે નિયમ સહિત. નિર્બળોને લાવવા સારું, નિર્બળોની સાથે હું નિર્બળ થયો. હર કોઈ રીતે કેટલાકને તારવા સારું, હું સર્વની સાથે સર્વના જેવો થયો. હું મારું સાંભળનારાઓનો તેમાં સહભાગી થાવ એ માટે હું સુવાર્તાની ખાતર સર્વ કરું છું. અને વાલાઓ, આ પાઉલ પ્રેરિત આપણને ઈશ્વરની મંડળી સંબંધીનો મિશન રજૂ કરે છે. અને પ્રભુ તમારા અને મારા માટે પણ એ ઈરાદો રાખે છે. આપણી મંડળીનું મિશન, જે દેવની મંડળી પ્રભુએ તમને મને સોંપી છે, એમાં આપણે કાળજી રાખી કે શું એ દ્વારા આપણે દેવનો મહિમા કરીએ છીએ. આ જીવન એ પણ એક મંડળી છે. આપણે પોતે દેવની મંડળી છે અને આપણા દ્વારા શું દેવનો મહિમા પ્રગટ થાય છે. આપણા દ્વારા શું આપણી મંડળી એ વૃદ્ધિ પામે છે. આપણા તાલંતોનો એ મંડળીમાં ઉપયોગ થાય છે. આપણે સંગતોમાં ભાગીદાર થઈએ છીએ. આપણું મંડળીમાં યોગદાન કેટલું છે, વાલાઓ, જે ચેક કરવાની જરૂર છે. આપણે સુવાર્તાને માટે આપણી મંડળીને તૈયાર કરી છે, આપણા જીવનને તૈયાર કર્યું છે. અને નથી તો વાલાઓ, આ મંડળીનું મિશન કે જે તમને મને ઉત્તેજન આપે છે, સ્ટેટમેન્ટ ઓફ મિશન, ધ મિશન સ્ટેટમેન્ટ ઓફ ધ ચર્ચ, એ તમને મને ઉત્તેજન આપે છે કે આવો આપણે આ પ્રભુના મિશન તરફ આગળ વધીએ અને મંડળી ખૂબ આશીર્વાદિત રીતે આગળ વધે અને પ્રભુમાં આગળ વધે. એ જ મારી શુભેચ્છા અને પ્રાર્થના છે. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા અતિ દયાળુ ને કૃપાળુ ઈશ્વર પિતા, અમે તમારો બહુ આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. આજનું વચન જે મિશન મંડળીનું છે, પ્રભુ જે બાઇબલ મારફત અમને શીખવવામાં આવ્યું છે, એ વચનોમાં અમે દ્રઢ ને મજબૂત થઈએ અને પ્રભુ અત્યારે અમે આગળ વધીએ અને સુવાર્તા પ્રચારમાં અને તમારો મહિમા પ્રગટ કરવામાં, મંડળીને દ્રઢ કરવામાં પ્રભુ તમે જે રીતે ઈચ્છો છો અમારો ઉપયોગ કરો. અમારા મંડળીના વાલાઓને પણ અત્યાર સુધી તમે બહુ ઉત્સાહી રીતે આગળ વધાર્યા છે. આગળ પણ આ મંડળીને માટે તમારી ખાસ ઉપયોગી પાત્ર તરીકેની દોડમાં એમને મદદ કરો, એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. હવે પછીનો સમય પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. મારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન. આવો આપણે પ્રભુના ભજનમાંથી એક ગીત ગાઈએ, 280 નંબર, અને આપણા અર્પણો પ્રભુની પાસે લાવીએ અને ત્યારબાદ આવો આપણે દાનાર્પણનું ગીત ગાયા પહેલા જ પ્રભુની મેજની સંગતના ભાગીદાર બની અને ખાસ આપણે જે મેથોડિસ્ટ મંડળીની જે પવિત્ર ક્રિયા છે અને એની પાછળ જે આપેલું છે એમાંથી 13 નંબરના પૃષ્ઠથી આગળ આપણે પ્રભુના વાંચનમાં જોડાઈએ અને આપણે ખાસ એ આપણી જાતને તૈયાર કરીએ. અને જ્યારે અહીંયાથી મેદની સંગત લેવાય અને ત્યારબાદ તમારા ઘરે આવીએ ત્યારે પણ તમે એ તૈયાર રહેશો. ને ઓનલાઈન પણ જો કોઈક એ આ મેદની સંગતમાં જોડાયા છે, તેઓ રોટલી અને દ્રાક્ષરસની અગાઉથી વ્યવસ્થા કરી છે, તો તેઓ મારી સાથે પણ આ મેદની સંગતના ભાગીદાર બની શકે છે. આવો આપણે આગળ વધીએ અને ખાસ પ્રભુના એ પવિત્ર પ્રભુ ભોજનના વાંચનમાં આગળ જોડાઈએ. તમારા હૃદયમાં ઈશ્વરનું ધ્યાન ધરો. ઈશ્વરમાં એક ચીજ છે. આવો આપણે પ્રભુનો, પરમેશ્વરનો આભાર માનીએ. એ જ આપણે માટે સારું છે અને એ જ આપણો ધર્મ છે. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારું શ્રેય, અમારો આનંદ એ બધું સર્વ સંજોગોમાં તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં જ પરિપૂર્ણ થાય છે. હે પ્રભુ પરમેશ્વર, અમારા પાવન પિતા, સર્વ સમર્થ સનાતન ઈશ્વર, સ્વર્ગના મંગલ દરબારના દેવદૂતો અને મહાદૂતો, સ્વર્ગધામની આખી મહામંડળી, આખું જળ ચેતન સૃષ્ટિ મંડળ તમારા ગુણગાન ગાય છે, તમારું ભજન કીર્તન કરે છે, તમારું પાવક ચરણમાં વંદના ધરે છે અને તેમના સ્તુતિગાન સાથે ઓ પ્રભુ પરમેશ્વર અમે પણ સૂર મિલાવીએ છીએ. પવિત્ર 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 છો તમે જ એકલા. હે સૈન્યના પ્રભુ પરમેશ, ભર્યા છે તમારી ભવ્યતાથી અગ્નિને આકાશ. ઓ વિશ્વેશ, સ્વર્ગમાં જય હો. હોજો ઈશનો જય સ્વર્ગમાં, ગાજો પૃથ્વી ને પાતાળ, પડઘા પહોંચો દિંગતમાં. સ્વર્ગમાં જય હોજો, હોજો ઈશનો જય સ્વર્ગમાં. હે પ્રભુ અમારા પરમ પિતા, સર્વ સમર્થ સનાતન પરમેશ્વર, તમે અમારા પર અપરંપાર દયા કરી અને તમારી એકાકી પુત્રને મોકલી આપ્યા, જેથી અમારી મુક્તિને માટે ક્રુસ પર તે પાપ નિવારક બલિ બની જાય, મૃત્યુને વરે અને અમને છોડાવી લે. અને એ જ અમારા સ્વામી, અમારા પ્રાણના પ્રાણેશ્વર, અધમો ઉદ્ધારક,
ક્રુસ પર બલિ બની ગયા, એમ આ એમના એક વેળાના અર્પણ દ્વારા આખી આલમના સંધાય પાપ માટે તે પૂરેપૂરું નિષ્કલંક પૂરતું અર્પણ બની ગયા. તેમણે પોતાના મહામૂલ્યવાન મૃત્યુનું કાયમનું સંભાળનું સ્થાપ્યું અને પોતાની પવિત્ર સુવાર્તામાં અમને આદેશ આપ્યો કે મારા પુનરાગમન સુધી આ મારું સંભાળનું પાડ્યા કરો. માટે ઓ પરમ દયાળુ પિતા, આ અમારી વિનમ્ર વિનંતી સાંભળો અને એવી કૃપા કરો તમારા એકાકી પુત્ર અમારા તાતા ઈસુ ખ્રિસ્તે સ્થાપેલા પવિત્ર સંભાળના પ્રમાણે અમને તેમના દુઃખો અને મૃત્યુના તેમજ તેમના પુનરુત્થાનના પવિત્ર સંભાળનામાં આ રોટલી અને આ દ્રાક્ષરસ ખાઈએ તથા પીએ, અને એમ ખ્રિસ્ત અમારા પ્રભુ દ્વારા ખ્રિસ્ત અમારા પ્રભુના દેવીય સ્વભાવના અમે ભાગીદાર બનીએ. કારણ જે રાત્રે તેમને પકડાવી દેવામાં આવ્યા તે જ રાત્રે તેમણે રોટલી લીધી, સ્તુતિવચન ઉચ્ચારીને ભાંગી અને શિષ્યોને આપી અને કહ્યું, લો ખાઓ, આ મારું શરીર છે, એ તમારા માટે આપવામાં આવ્યું છે. એ જ પ્રમાણે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, સ્તુતિવચન ઉચ્ચારીને શિષ્યોને આપ્યો અને કહ્યું, આ પ્યાલો એ નવા કરારનું મારું રક્ત છે, તમારી તેમજ ઘણાની પાપ મુક્તિને અર્થે એ વેવડાવવામાં આવ્યું છે. જ્યારે જ્યારે તમે એ પીવો ત્યારે ત્યારે મારા સંભાળના તરીકે એ કરો. આમીન. સારું, આવો આ સમય આપણે જે લોકો અહીંયા મારા ઘરે ઉપસ્થિત છે તે લોકોને વિનંતી કે આપણે મેદની સંગતમાં ભાગીદાર બનીએ. સારું, જે પ્રથમ રોટલી આપવામાં આવી છે ઉપરથી એક રેપ ખોલશો એટલે રોટલી નીકળશે અને ત્યારબાદ એ રોટલી હાથમાં લેશો અને હું બોલાવું ત્યારબાદ એ રોટલીને તમે આરગશો અને આ મેદની સંગતના ભાગીદાર બનશો. તમારા માટે આપવામાં આવેલું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ શરીર તમારા આત્મા અને શરીરને સર્વકાળના જીવન સુધી સંભાળી રાખો. લો, તમારા માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, એમના સંભાળને અર્થે આ ખાઓ. એ જ પ્રમાણે જે દ્રાક્ષરસ આપવામાં આવ્યો છે અને એનું જે રેપર છે તમે ખાસ ખોલશો ને હું બોલું ત્યારબાદ એ પણ તમે આ રોકશો. તમારા માટે વેવડાવવામાં આવેલું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત તમારા આત્મા અને શરીરને સર્વકાળના જીવન સુધી સંભાળી રાખો. લો, તમારા માટે ખ્રિસ્ત મૃત્યુ પામે, એમના સંભાળને અર્થે આપ્યો. અને આનંદો પાળ આભાર માનો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, માર્ગ, સત્ય તથા જીવન હું છું, અને એ જીવન એ સત્ય એ તમારામાં વૃદ્ધિ પામે એવી ખાસ શુભેચ્છા અને પ્રાર્થના સાથે તમે તમારી જગ્યાએ બેસો. સારું, આવો આ સમય આપણે ભજન સંગ્રહમાંથી એક ગીત ગાઈએ ને આપણા અર્પણો પણ પ્રભુની પાસે લાવીએ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 280 ગુજરાતી વિભાગમાંથી આપણે પ્રભુની સ્તુતિને માટે ગઈએ અને આપણા અર્પણો આપણે પ્રભુની પાસે લાવીએ 280 નંબર ગુજરાતી વિભાગમાં. અને ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ અને આશીર્વચન સ્વીકારીએ.
ન્યાય પડો પંતે અમૂલ્ય છે ખરે શ્વેતવર સાકરે આન્યા ધરો ન મળે સારું, આવો આ સમયે દાન પર પ્રાર્થના કરીએ અને ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું. ચંદ્રિકાને વિનંતી કે દાન પર પ્રાર્થના કરાવશે, ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે બોલી અને આશીર્વચન સ્વીકારીએ. પ્રાર્થના કરીએ. મારા જીવંત અને મહાન કૃપાળુ દેવ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના દિવસને માટે, પ્રભુ સાબાત દિન પવિત્ર પાડવાને માટે. પ્રભુ, આજે તમે અમને દોરી લાવ્યા અને તમારા વચનોના ભાગીદાર બનાવ્યા, પવિત્ર સંસ્કારના પ્રભુ અમે તમારા ભાગીદાર બની શક્યા. એને માટે પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ અમારી આ જૂજ કમાણીમાંથી પ્રભુ અમે જે તમારી પાસે લાવ્યા છે એનો પ્રભુ તમે સ્વીકાર કરો અને તમારી મહિમાને અર્થે અને તમારા કાર્યને અર્થે, તમારા નામને અર્થે પ્રભુ વપરાય. 60, 70 ને 100 ગણા ફળ આવે એવી તમારી કૃપા આમ દરેક પર થવા દેજો. હવે પછીનો સમય મેં તમારા હાથમાં સોંપતા તમારા પુત્ર ઈસુ પ્રભુના નામે માગીશ, માટે સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન. સારું, આવો આપણે પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ અને આશીર્વચન સ્વીકારીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવ, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવ, પણ બુરાઈથી અમને છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. અને સર્વ સમશક્તિથી પર એવી ઈશ્વરની શાંતિ તમારા હૃદયોને અને મનોને ઈશ્વરના પુત્ર તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુના જ્ઞાનમાં અને પ્રેમમાં સંભાળી રાખો. અને સર્વ સમર્થ એટલે ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારી મધ્યે અને તમારી સાથે સર્વકાળ રહો. આમીન.